આમ તો સંતવાણીનો વિષય મારો નથી,
એટલે આ બધા ઊંચા અવાજ વાળા હોય એનું કામ છે સંતવાણી. અમે બધા લોકગીતના કલાકાર છે પણ સંતવાણી હાલે એવું કઈ નથી. ભાગી દિવસો અનેક છે હરદાના કાજ કુટિલ હરદાના કાજ ભલકોને ક્યાં જઈ કરીએ અમારી વરતી રાજા અને શબ્દના પાર ઘૂમેલી છે ભગતી માં લેખે જોને ભાગ સૌ કહે
હંસઈ હાલા ગયા મરીને દીધા માર હંસઈ હાલા ગયા મરીને દીધા સતાર બાપુ એવું કહે છે કે તારા હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. સંતોએ એવું કીધું છે કે આપણે 100 વીઘા જમીન હોય, 500 વીઘા હોય, 100 તોલા હોનું હોય, કરોડો રૂપિયા હોય, એનાથી વિશેષ તારા હૃદયની અંદર એવો મોટો ખજાનો છે. જો આ ખજાનાની અંદર જો તારી દ્રષ્ટિ પડી જાય તો આ જગતનો દરેક ખજાનો આપણને તુચ્છ લાગે. કોઈ ગરીબ નથી. ભગવાને એટલું આપણને આપ્યું છે. આપણને કોઈ 5 લાખ કે તો કિડની આપી આપણે ન આપી. એક એક અવયવની કિંમત તમે મૂકો તો કરોડો રૂપિયા થાય તો આપણે એમ માન્યું કે આપણે ગરીબ છીએ, પણ ગરીબ છીએ જ નહીં, આપણે તો માલદાર છીએ. અને એક એક માણસને એવી શક્તિ કુદરતે આપી છે. તો એ શક્તિને સમજણ આપણને પડી જાય તો ગરીબી ક્યાંય દુનિયામાં આપણને દેખાય. આપણે સી અને વર્તમાન આપણે શિયાળિયાનું કરીએ. કોઈ આત્માની અંદર કોઈ જ્ઞાતિ નથી, કોઈ જાતિ નથી, કોઈ ભાતિ નથી, કોઈ રંગ નથી, કોઈ કલર નથી, કોઈ પણ જ્ઞાતિ હોય. મને એમ થાય હું ગરાસિયા દરબાર છું તો કઈ એવું છે ને કે આમાં ગરાસિયાનો દરબારનો આત્મા એવો છે ને કે આ દરબાર છે આત્મા. આત્માની કોઈ જાતિ ને ભાતિ નહીં. હરિના દેશમાં કાઢવો વરણનો વિકાર. આ વરણનો વિકાર છે ને એ જ ભ્રાંતિ. એટલે કીધું સવારામ બાપાએ હમણાં કીધું ને એવો આત્મા આયો તો વિવાનું જોને આત્માને વિવાનું વાળવા મોકલ્યો હતો. આપણને કોક એમ કે ભાઈ ફલાણા ભાઈના આ કલાકારના લગ્ન છે અને તમે વસ્તુ બધી લઈ આવો કે કોઈ પણ. અને વરરાજાનું બધું લેવા મોકલ્યા હોય, કલંગી, પટ્ટો, સુરવાલ ને પોશાક ને બધું મોકલ્યું હોય. અને આપણે પછી વર્ષી વાળવાનું બધું લઈને આવી તો પકાવે એટલે કરવા દે. આત્માને હું કામ મોકલ્યો તો એ આત્મા આયો તો વિવાનું જોને સવારામ બાપાએ કીધું કે ઊંધું કર્યું. બનાવવાનો તો મોહનતાળ નતું, બધું ભડતાનું લઈને આવ્યો. ઉલટું એને વરજીનું જોને હોરી. ઉલટું વરજીનું પણ સવારામ બાપા એમ કે બધે ભૂલ પડે છે. સતાર બાપુ હોય તો ભલે, ગંગા સતી હોય તો ભલે, લાખા લોહીનો તો જેસલ તોરલ વેલાનાથ બાપુ હોય તો ભલે, બધાનો એક જ ધડાકો છે. એક જ જગ્યાએ આપણને ઈશારો કર્યો છે. ક્યાં ભૂલ ખાધી? ભૂલ રે ખવરાવી તને રે ભ્રમણાએ. આ ભ્રમણા જેવી જ્યાં ઊંચું નીચું જે થઈ ગયું ને એ તકલીફ છે. આજે અહમ છે ને આપણને એની તકલીફ છે. આ શરીર છે એ આપણે છે, એનો જે પાવર છે. હું કઈક કોતળો ઘા કરીને નાખી દઉં
પણ શરીર શેનાથી હાલે છે એ મૂળમાં નથી ગયા. શરીર બરાબર, પણ શરીરને હાંકવા વાળો કોણ એને ઓળખવાનો દેખાતો નથી. મિથ્યા જગતને જાણું, આ જગતને મિથ્યા જાણે, જે દેખાય છે એ નથી. જે દેખાય છે એ આપણે નથી. આ દાદભા દેખાય, દાદભા નથી. હવે અહીંયા કાઢી જતા હોય કે તમે એમ કહો કે હાજે અમર ગામમાં ભજન સાતરમાં કાઢી હોત ગયા. કોણ હાલી ગયું? એ અમર છે, શરીર અમર નથી. જળ, તેજ, વાયુ, આકાશ અને પૃથ્વી એ તો હવના ભૂમિકામાં મળી જવાના છે. આત્મ તત્વ અમર છે. એ આપણે એના જ છીએ. જો એની આપણને સમજણ પડી જાય તો દુનિયાના રાજા તમે થઈ ગયા. કોઈ તાકાત નથી. તમારું સ્મિત બદલાય મોઢાનું. એટલે ગંગા સતીએ કીધું, એ વીજળી ના ચમકારે મોતીડું પરોવીરો. આ વીજળીનો ચમકારો, વીજળીના ચમકારે મોતીડું વીજળી થાય અને આપણે ઉભા રહી ઘરે ઠેકડો નાખીને માય નો ઉતારી વાંસળીમાં. એ તો કઈ મોતીડા પરોવા એવું જ નથી. બધા વાત ભલે ગમે એ કરે, નથી થાય. અમારા ગામમાં કાલ પડી રહી ગયા, વાંસળીમાં પડી ગયા. ઠેકડો નાખી વાંસળી ન્યા વાય આવી. હવે એવા મોતીડું પોરવે કોઈ મને નથી લાગતું. અને નહીતર અચાનક અંધારા થઈ જાય. જોતરે જોતામાં દિવસો વયા જાય છે. પણ એ ગંગા સતીએ કીધું કે આ છે શું? 21,600 કાળ થા. 1 મિનિટ બે દીધું તમે. મેં તો ગણ્યા, મેં ગંગા સતી હાથું જ કરતા છે ને, અભણ હતા એ ગણ્યા હતા. 21,600 થયા 24 કલાકના. સુવાસા તમે શાંતિથી બેસી જજો, કલાકના ગણી લેજો, અડધી કલાકના 21,600 થાય છે. આને કાળ થાય છે. ભૂલ રે ખવરાવી આ બધી ભ્રમણા છે. પણ મોતીડું પરોવા આપણે ઉભા ન રહેવી. મોતી બધું હોય ને તો આપણે રહેવી નહીં. એનો મેં વિચાર કર્યો તો બેઠા બેઠા, આમાં કોઈ રહે નહીં, લગભગ ન. માથે પડે શું કરવું? ઉપર પડે તો શું કરવું? આ જે 50-60 વર્ષની ઉંમર ની એક ઝબકારો જ છે વીજળી. અને આમાં જો હરિનું ભજન ન થયું તો 84 લાખ યોની પાછી ફરી અને આપણે આવો. એટલે આ ઝબકારામાં જો વીજળીના ઝબકારે જો મોતીડું પડ્યું જાય. આ મોતી એટલે આપણને હાંકવા વાળો કોણ છે એનું જો ધ્યાન પડી જાય. આ બધી શક્તિનું કારણ કોણ છે? ઘણી જગ્યાએ આપણને એવું છે કે આપણે જ છીએ. લગભગ તો મને અત્યારે એવું હોય, હું જ પેટી વગરનું બરોબર, અને હું જ બોલું, બધાને હોય ને. આમાં આપણે બધા હારે કે હું નોખો નથી, પણ ટ્રેક્ટર હાંકતા એટલે આપણને એમ થાય ટ્રેક્ટર હું હાંકું. પણ ટ્રેક્ટર તું નથી હાંકતો, તને હાંકે છે કોક ને પછી ટ્રેક્ટર હાલે. આ જો મગજમાં બેસી જાય તો બધો આમ જતો રહે. આપણે ભજન સાંભળવા મને આ બેના ભજન ગમે છે. મને ગમે છે. બેન અવાજ સારો છે. એ કોઈ જોરદાર મારે છે. રામદાસ ગોંડલી મજા આવે. ભાવિક પણ છે. પાછો 100 રૂપિયાની દાલ મારે મળાવી પડશે ને ગાય.
પણ આપણે એકાદું ભજન લઈ અને પછી હું વિરામ આપું. એક ભજન હું સતાર બાપુને લેવું તો હું બીજું લઈ લઈ. હાલો જે આવે. અને અજરા દરિયા એ નવજાય અજર પ્યાલા દરિયા નવજાય